ચેપ્ટર 14 25 સદી પછી સુકરાત ફરી ગિરફ્તાર. ગ્રીસના રાજનેતા પંડિત પુરોહિતોએ મળીને એક વખત ફરી 2500 વર્ષ જૂની ઇતિહાસ યાદ કર્યો. 5 માર્ચ 1986ના દિવસે ઘરનો દરવાજો તોડીને પોલીસ અંદર ઘૂસી ગઈ અને ઓશોને વગર વોરંટે ગિરફ્તાર કરી લીધા. એ દિવસે ક્રીટના દ્વીપ ઉપર મારી સાથે અને મારા મિત્રો સાથે એવો ખરાબ વ્યવહાર કર્યો ત્યારે મને સુકરાતનું સ્મરણ થયું. આ જ લોકો હતા જેઓએ સુકરાત સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. અને મજાની વાત તો એ હતી કે સુકરાત ઉપર આ જ આરોપ લગાવ્યો હતો. તે યુવકોને ભ્રષ્ટ કરી રહ્યા છે, મૂલ્યોને નષ્ટ કરી રહ્યા છે. એમ લાગે છે 2500 સાલ આમ જ પસાર થઈ ગયા અને માણસ ત્યાં ને ત્યાં જ અટકી ગયો છે, જરા પણ વિકસિત થયો નથી. એ લોકોએ જે વ્યવહાર કર્યો એ અમાનવીય હતો. મને 1 મહિનાનો વિઝા મળ્યો હતો. 15 દિવસની અંદર ગ્રીસના આર્ચ બિશપે એવી ઘોષણા કરી કે જો મને ગ્રીસમાંથી તુરંત કાઢવામાં નહીં આવે તો તે જે ઘરમાં હું રહું છું એ ઘરને મને અને મારા મિત્રોને જીવતા સળગાવી દેવામાં આવશે. જે સમયે પોલીસ આવી એ સમયે હું સૂતો હતો. 2 અઠવાડિયા થઈ ગયા હતા અને મારે ફક્ત 2 અઠવાડિયા ત્યાં રહેવાનું હતું. ગ્રીસમાં મારી જે સચિવ હતી એમણે પોલીસને કહ્યું કે આપ બેઠકખંડમાં બેસો, હું ઓશોને જગાડું છું. જરા એમને મોઢું ધોઈ લેવા દો, કપડાં બદલાવી લેવા દો. પરંતુ એમને 5 મિનિટ પણ રાહ જોવાની ના પાડી દીધી. એમને કહ્યું કે અમે ઘરને આગ લગાવી દઈએ છીએ અને અમે અમારી સાથે ડાયનામાઇટ લાવ્યા છીએ અને ઘરને ઉડાડી દઈશું. અમને ડાયનામાઇટ બતાવ્યા. મારી સચિવને તેને ઊંચા સ્થળેથી પથરાળ રસ્તા ઉપર ધક્કો મારી દીધો અને તે લોકો કારણ વગર પોલીસની ગાડી સુધી ઢસડીને લઈ ગયા. એનો અપરાધ એટલો જ હતો કે તેને કહ્યું કે આપ 5 મિનિટ રાહ જુઓ, હમણાં ઓશોને જગાડું છું. અચાનક હું ઉઠ્યો અને મેં જોયું તો મને વિશ્વાસ ન થયો, કારણ કે હું ક્યારેય દુઃખદ સ્વપ્ન નથી જોતો. એમ લાગ્યું કે બોમ્બ વિસ્ફોટ થઈ રહ્યો છે. પોલીસે ઘરના તમામ દરવાજા અને બારીઓ ઉપર પથ્થર ફેંકવાનું શરૂ કરી દીધું છે. ઘરમાં પથ્થર આવવા લાગ્યા હતા. હું ભાગીને નીચે આવ્યો અને પૂછ્યું, આ શું થઈ રહ્યું છે અને તે વાત શું છે? તેઓએ મને કહ્યું કે તમારા આ જ ક્ષણે અહીંથી જવાનું છે, કારણ કે ક્રિશ્ચિયન ચર્ચના આર્ચ બિશપ આનાથી ઈચ્છતા નથી કે આપ અહીં રહો. મેં કહ્યું ઠીક છે, પરંતુ તમે મને સીધે સીધું પણ કહી શકતા હતા કે હું દેશ છોડીને ચાલ્યો જાઉં, અને તે દેશ તો તે લોકોનો જ છે. આટલી જબરદસ્તીની જરૂર પણ ન હતી. પથ્થર મારીને ઘરની બારીઓ અને દરવાજા તોડવામાં આવે. એમ લાગે છે કે મને દેશમાંથી કાઢવાનું માત્ર બહાનું જ છે. અસલ વાત એ છે કે તે લોકો તેની હિંસા કાઢવા માંગતા હતા, નહીંતર સીધી વાત હતી અને મને કહી દેત કે અમે તમને અમારા દેશમાં રાખવા નથી માંગતા. જે માણસે મને 1 મહિનાના વિઝા આપ્યા હતા તે પોલીસ ચીફ હતો અને 15 દિવસ પછી જે માણસે કેન્સલ કર્યો તે પોલીસમાં ડેપ્યુટી હતો. આ વાત એકદમ અટપટી લાગે છે. ચીફ વિઝા આપે અને ડેપ્યુટી ચીફ વિઝા કેન્સલ કરે.